Hello friends, today we are going to learn difference between because and therefore. Because અને therefore વચ્ચેનું તફાવત. તો શરૂ કરીએ છીએ આપણે. સૌથી પહેલા લઈએ therefore. therefore નો મતલબ હોય છે તેથી અથવા માટે. તેથી અથવા માટે. therefore હંમેશા પરિણામ દર્શાવે. શું દર્શાવે છે? પરિણામ એટલે રિઝલ્ટ બતાવે છે. તો therefore શું છે? કન્જક્ટિવ એડવર્બ છે જે ઇફેક્ટ બતાવે છે. ફોર એક્ઝામ્પલ, રોહિત સ્ટડીડ હાર્ડ ફોર ધ કમ્પ્યુટર એક્ઝામ. રોહિત કમ્પ્યુટર એક્ઝામ માટે બહુ મહેનત કરી. therefore he got an A+. તેથી તેના કેટલા માર્ક્સ આવ્યા? તેના કેટલા ગ્રેડ આવ્યા? A+. તો રિઝલ્ટ બતાવે છે A+, એટલે આપણે શું લગાવ્યું? therefore. એક્ઝામ્પલ નંબર 2, કેલી પાસ્ડ હર ડ્રાઈવ ટેસ્ટ. કેલીએ પોતાનું ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લીધું. therefore she received her driver's license. તેને ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું. તો રિઝલ્ટ શું છે? તેને ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું. તો therefore શું બતાવે? રિઝલ્ટ. થર્ડ એક્ઝામ્પલ છે, કેલિફોર્નિયા ઇઝ અ કોસ્ટલ સ્ટેટ. કેલિફોર્નિયા કેવું સ્ટેટ છે? કોસ્ટલ સ્ટેટ. તો therefore it has many beaches. તેથી ત્યાં ઘણા બધા બીચીસ છે. તો આની અંદર બે વસ્તુ યાદ રાખજો. એક તો જ્યારે બી therefore યુઝ કરી તેના પહેલા ફૂલ સ્ટોપ બી લાગી શકે, કોમા બી લાગી શકે અને સેમિકોલન બી લાગી શકે. આ ત્રણેય તમે વાક્યો યુઝ કરી શકો. therefore ની જગ્યાએ તમે so પણનો યુઝ કરી શકો. so અથવા therefore. હવે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. she came first, therefore she got a window seat. તે પહેલી નંબરે આવી. ઓકે, therefore she got a window seat. There were not enough participants, therefore the trip was cancelled. યા બહુ બધા પાર્ટિસિપન્ટ્સ હતા નહીં એટલે ટ્રીપ કેન્સલ થઈ ગઈ. તો therefore અગેન બતાવે છે ટ્રીપ વોઝ કેન્સલ્ડ. રિઝલ્ટ્સ બતાવે છે. આઈ એમ સ્લીપી, therefore I am going to bed. મને ઊંઘ આવે છે, therefore I am going to bed. રિઝલ્ટ શું છે આનો? I am going to bed. He ate junk food last night. તેને ગઈ રાત્રિએ જંક ફૂડ ખાધું હતું. તો તે માંદો પડી ગયો. રિઝલ્ટ શું છે? માંદો પડવું. therefore he fall ill. The two lines intersect each other. બે લાઈન આપસમાં ઇન્ટરસેક્ટ કરે છે. તો therefore they are not parallel lines. તો એ બે પેરેલલ લાઇન્સ નથી. તો જ્યારે લોજિકલ રિઝલ્ટ્સ બી દેવા હોય તો બી આપણે therefore યુઝ કરીએ છીએ. વધારે પડતા મેથેમેટિક્સમાં યુઝ થાય. અમિત વોઝ બ્રેવ, therefore he could catch the thief. અમિત બ્રેવ હતો તે કારણથી તેને ચોરને પકડી લીધો. તો therefore રિઝલ્ટ શું છે? ચોરને પકડવું. he could catch the thief. હવે આપણે ટ્રાન્સલેશન કરીએ ગુજરાતી ટુ ઇંગ્લિશ. અમે મોડા પહોંચ્યા તેથી અમે ટ્રેન ચૂકી ગયા. we reached late, therefore we missed the train. તે માંદો છે તેથી તે શાળાએ જઈ શક્યો નહીં. he is ill, therefore he can't go to school. ગઈકાલે વરસાદ પડ્યો હતો તેથી અમે ક્રિકેટ રમી શક્યા નહોતા. it rained yesterday, so we could not play cricket. તો અમે therefore ની જગ્યાએ શું લગાવી દીધું? so. તો હવે એનો અર્થ એ જ થાય છે. it rained yesterday, so we could not play cricket. અગેન ધ રિઝલ્ટ બતાવે છે. તો તમને સમજમાં આવી ગયું હશે therefore નું મિનિંગ. તો હવે આપણે કરીએ છીએ because. because શું હોય? because બી કન્જક્શન છે અને શું બતાવે છે? રીઝન બતાવે. શું બતાવે છે? કારણ દર્શાવે છે. because ત્રણ તરીકે યુઝ થાય છે. એઝ અ કન્જક્શન કનેક્ટિંગ ટુ ક્લોઝીસ. દાખલા તરીકે, we went by bus because it was cheaper. અમે બસ દ્વારા ગયા કારણ કે સસ્તું હતું. because it was cheaper કારણ બતાવે છે. in the preposition phrase because of followed by a noun. prepositional phrase તરીકે બી આપણે વાપરી શકીએ because ને. The game was cancelled because of
સ્નો. જ્યાં આપણે બીકોઝ ઓફ લખીએ તો મતલબ શું છે? પ્રિપોઝિશન ફ્રેઝ છે. ઇનફોર્મલી એઝ અ પ્રિપોઝિશન ટુ ગીવ ધ રીઝન ફોર સમથિંગ. ઓફ કોર્સ ઇવોલ્યુશન ઇઝ ટ્રુ બીકોઝ સાયન્સ. ઇવોલ્યુશન સાચું હતું કારણ કે વિજ્ઞાન હતું. તો બીકોઝ સાયન્સ, તો આ શું થઈ ગયું? ઇનફોર્મલી એઝ અ પ્રિપોઝિશન ટુ ગીવ ધ રીઝન ઓફ સમથિંગ. લેટ અસ ગો ફોર સમ એક્ઝામ્પલ્સ. અમિત ફૂટબોલ રમતો નથી કારણ કે તેને તે પસંદ નથી. અમિત ડઝ નોટ પ્લે ફૂટબોલ બીકોઝ, તો બીકોઝ લાગી ગયું. હવે કારણ બતાવે છે શું કામ નથી રમતો. ઇટ ડઝ નોટ લાઈક ઇટ, એને પસંદ નથી. સુનિતા પરીક્ષામાં પાસ થઈ ગઈ કારણ કે તેને સખત મહેનત કરી છે. સુનિતા પાસ થઈ ગઈ. સુનિતા હેઝ પાસ ધ એક્ઝામ. શું કારણ? બીકોઝ શી હેઝ વર્કડ હાર્ડ. ધીસ ઇઝ ધ રીઝન. મહેનત કરી હતી તો પાસ થઈ ગઈ. તો બીકોઝ બતાવે છે રીઝન. રાહુલ રજા ઉપર હતો કારણ કે તે માંદો હતો. રાહુલ વોઝ એબસેન્ટ બીકોઝ, શું કામ એબસેન્ટ હતો? હી વોઝ ઇલ. અગેન ઇટ ઇઝ શોઈંગ ધ રીઝન. રીઝન બતાવતું હોય, કારણ દર્શાવતું હોય તો શું યુઝ કરશું આપણે? બીકોઝ. બીકોઝ અને ધેરફોર બંને સેન્ટેન્સના વચમાં આવશે એઝ અ કન્જક્શન. સો તમને સમજમાં આવી ગયું હશે ડિફરન્સ બિટવીન ધેરફોર એન્ડ બીકોઝ. થેન્ક્સ ફોર વોચિંગ.